મિત્રો આજના ખબરોના ખબર અંતરની શરૂઆત કરીએ તે પહેલા નજર કરી લઈએ મહત્વના સમાચાર પર। ત્યારબાદ મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં આજે છપાયેલા અહેવાલો વિશે વાત કરીશું। મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં। નમસ્કાર મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચારનું આ ડિજિટલ પ્લેટફોર્મ। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। દિવસના અંતે તેઓ શેલા સ્થિત સંસ્કારધામ વડાપ્રધાન મોદીના જીવન પર આધારિત નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે। ગઈકાલે શનિવારે મોડી રાત્રે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી હતી। આ વખતે જૂના અને અનુભવી નેતાઓને સંગઠનમાંથી દૂર કરવામાં આવ્યા છે। આસનસોલ રેલવે ડિવિઝન હેઠળ આવતા જમુઈ જિલ્લામાં એક મોટી ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે। બિહારની આ ટ્રેન દુર્ઘટના ટેલવા બજાર હોલ્ડ પાસે સિમેન્ટ ભરેલી એક માલગાડી પાટા પરથી ઉતરી જતા સમગ્ર રેલવે પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરીને વેરવિખેર થઈ ગયા હતા। મિત્રો, આ તમામ સમાચાર આપ વિસ્તારથી મુંબઈ સમાચારની ઓફિશિયલ વેબસાઇટ bombay-samachar.com પરથી વાંચી શકો છો અને આજનું મુંબઈ સમાચારનું ઈ પેપર પણ તમે અમારી ઓફિશિયલ વેબસાઇટ પરથી વાંચી શકો છો। અને આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને હા, બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારી દરેક અપડેટ આપને મળે સૌથી પહેલાં। મિત્રો, શરૂઆત કરીએ આજના મુંબઈ સમાચાર અખબારથી તો જમ્મુ કાશ્મીરમાં બંદૂકધારી શકમંદો જોવા મળ્યા હતા, જેને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। આ કડકડતી ઠંડીમાં સીમા પર તૈનાત ભારતીય સેના કઈ રીતે દેશનું રક્ષણ કરી રહી છે અને હાલની શું પરિસ્થિતિ છે તેનો વિસ્તૃત અહેવાલ પહેલા પાને છે। આ સાથે જ કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહે પીએમ મોદીની તસવીર શેર કરીને ભાજપ અને આરએસએસ સંગઠનની સરાહના કરી તે અંગેનો અહેવાલ આપ્યો છે। મુંબઈ સમાચારના પ્રથમ પાને તમને આ સાથે અમેરિકામાં બરફનું તોફાન, અમદાવાદના મોલમાં નાતાલની ઉજવણી થતા તોડફોડ સહિતના સમાચારો વાંચવા મળશે। મિત્રો, સાપ્તાહિક ભવિષ્યના આજનું પંચાંગ સાથે દેશ વિદેશના અન્ય સમાચાર સાથે મુંબઈ સમાચારનું બીજું પાનું ભરેલું છે। મિત્રો, મુંબઈ મહાનગરપાલિકા અંગે રોજ નવી સ્ટોરી। મહાનગરપાલિકાનો મહાસંગ્રામ આજે તમને ત્રીજા પાને અને સિટી ન્યૂઝમાં જોવા મળશે। સાથે સાથે મુંબઈમાં ચૂંટણી માટે કર્મચારીઓ અધિકારીઓને 2 સત્રમાં ટ્રેનિંગ અપાશે તે અંગેના સમાચાર પણ છપાયા છે। મિત્રો, આજની પૂર્તિ ઉત્સવ અને અન્ય અહેવાલો પર નજર કરીએ તે પહેલા અન્ય અગ્રણી અખબારોના લઈએ ખબર અંતર। ગુજરાત સમાચારે અમેરિકામાં તોફાની બરફવર્ષા અંગેના સમાચારને ફ્રન્ટ પેજ પર છાપ્યા છે। આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી પ્રવાસીઓમાં આનંદ, ચીનનો મેગ્લેવ ટ્રેનની સ્પીડનો રેકોર્ડ, બાંગ્લાદેશના પીડિત હિન્દુઓનું દુઃખ સહિતના અહેવાલોને મોખરે રાખ્યા છે। જ્યારે સંદેશે પહેલા પાને ચાંદી 19,000 ઉછળીને 2.5 લાખને પાર થયા અંગેના સમાચાર આપ્યા છે। ત્યારબાદ બીજી હેડલાઇનની વાત કરીએ તો ક્રિસમસ સમયે રશિયાનો કીવ પર ભીષણ હુમલો પણ વિસ્તૃત અહેવાલ આપ્યો છે। મિત્રો, વાત કરીએ હવે દિવ્ય ભાસ્કરની તો 2020માં યુનિવર્સિટીને નિઃશુલ્ક ફાળવેલી 30 એકર જમીન પરત લેવા સરકારી હુકમ અંગેના સમાચાર પહેલા પાને છપાયા છે। આ સાથે કોંગ્રેસમાં મનરેગા બચાવોનું અભિયાન સહિતના દેશ વિદેશના સમાચાર જોવા મળશે, જે મોટા ભાગના અખબારોમાં સામાન્ય છે। બીજા પાને અમદાવાદમાં યોજાતા ફ્લાવર શોની તૈયારીનો અહેવાલ છે। મિત્રો, હવે ફરીથી આવીએ આપણે મુંબઈ સમાચાર અખબાર પર તો છઠ્ઠા પાને રમત જગતના અહેવાલ સાથે ગુજરાતની મહત્વની ઘટનાઓ અને સમાચારો વાંચવા મળશે। ત્યારબાદ મિત્રો આવે છે આજની વિશેષ વાંચન સામગ્રી ઉત્સવ। મિત્રો, ઉત્સવ પૂર્તિમાં આજે વિજય વ્યાસ દ્વારા કવર સ્ટોરીમાં સુંદર લેખ વાંચવા મળશે, જેમાં ન્યાયતંત્ર પર શંકાના વાદળો કેમ ઘેરાવા લાગ્યા તે અંગેની વાત કરવામાં આવી છે। ત્યારબાદ રાજ ગોસ્વામીનો મોર્નિંગ મ્યુઝિકમાં મેસી પરનો લેખ પણ અચૂકપણે વાંચવા જેવો છે। મિત્રો, આ પૂર્તિ આજના મુંબઈ સમાચારના ઈ પેપરમાં વાંચવા મળશે, જે માટે તમે અમારી ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। મિત્રો, આ સાથે શોભિત દેસાઈ દ્વારા લિખિત આજે આટલું જમાં શું હિંસા પરમ ધર્મ છે ફિલ્મનો આ લેખ પણ ફિલ્મ રસિકોએ પસંદ પડે તેવો છે। ત્યારબાદ વલો કચ્છમાં ગિરિરાજ દ્વારા સિંધ કચ્છ અને પાકિસ્તાન પરનો સુંદર લેખ વાંચવા જેવો છે। આ સાથે જ સન્ડે ધારાવાહિકમાં અનિલ રાવલ દ્વારા કટ ઓફ જિંદગી વાર્તાનું 24મું પ્રકરણ, સર્જકોના સથવારેમાં રમેશ પુરોહિત દ્વારા શાયર આશિત હૈદરાબાદીનો સુંદર લેખ આપવામાં આવ્યો છે। મિત્રો, આજની ઉત્સવ પૂર્તિમાં સાથે જ આશુ પટેલ, સંજય છેલ સહિતના લેખકો દ્વારા સુંદર વાંચન સામગ્રી આપવામાં આવી છે। ચાલો ફટાફટ એક નજર કરીએ।
મિત્રો, આ તમામ લેખ આપને આજની ઉત્સવ પૂર્તિમાં વાંચવા મળશે અને તેને વાંચવા માટે અમારી ઓફિશિયલ વેબસાઇટ પર ઈ પેપર સેક્શનમાંથી વાંચી શકશો. મિત્રો, છેલ્લે વેપાર વાણિજ્ય પાના પર વેપાર જગતની વાતો અને મુંબઈની ખબરો જોવા મળશે છેલ્લા પાને. મિત્રો, તો આજના ખબરોના ખબર અંતરમાં આટલું જ. કમેન્ટ કરીને જણાવો કે મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવશો. અને મુંબઈ સમાચાર દરેક પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે, તો લાઇક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો, વાંચતા રહો મુંબઈ સમાચાર.